અહલ્યાનું ચરિત્ર. સુમતિ વિશ્વામિત્રને મળીને અને અન્યોન્ય ક્ષેમકુશળ પૂછીને સર્વ ઋષિ મંડળ સહિત તેમને પોતાના નગરમાં તેડી ગયો અને સુંદર મકાનમાં ઉતારા પાણીની સુવિધા કરી આપી. સુમતિ રાજાની વિનંતીથી વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણ સંબંધી સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. બીજે દિવસે તેમણે મિથિલા નગરી પ્રતિ પ્રયાણ કર્યું. જનકપુર જતા રસ્તામાં એક નિર્જન આશ્રમ આવ્યો. આ એક પ્રાચીન અને રમણીય આશ્રમ હતો. આશ્રમ નિર્જન હોવાનું શ્રી રામે કારણ પૂછ્યું ત્યારે વિશ્વામિત્ર ગૌતમ ઋષિના આશ્રમનો તથા મહાસતી અહલ્યાનો ઉલ્લેખ સવિસ્તાર કરે છે. અહલ્યા ગૌતમ ઋષિની પત્ની હતી. એકવાર બ્રહ્માએ વિશ્વના સમસ્ત ગુણ રૂપોનું અનર્ગળ સૌંદર્ય એક જ વ્યક્તિમાં એકત્ર કરીને જોવાની ઈચ્છા કરી અને એક દિવ્ય સ્વરૂપવાન દેવાંશી કન્યા ઉત્પન્ન કરી. તેનું નામ અહલ્યા રાખ્યું. ગૌતમ ઋષિની ઉગ્ર નિષ્કામતા જોઈ બ્રહ્માએ અહલ્યાને ગૌતમ મુનિ સાથે જ પરણાવી દીધી. અહલ્યા અતિ સ્વરૂપવાન હતી, જાણે રૂપનો અંબાર. સ્વર્ગમાંથી ઉતરી આવેલ કોઈ અપ્સરા હોય એવું એનું દેવાંશી રૂપ હતું. તેમનાથી એકવાર અજાણતા મહા અપરાધ થઈ ગયો હતો. દેવાધિદેવ ઇન્દ્રની નજર અહલ્યા પર ઠરી હતી, કારણ કે તે અતિ સુંદર હતી. તેને જોઈને સચીપતિ ઇન્દ્ર મોહિત થયો હતો. તેની સાથે સમાગમ કરવા તે ઉત્સુક હતો. એક વખતની વાત છે. ગૌતમ ઋષિ કોઈ કારણસર આશ્રમની બહાર ગયા હતા. આશ્રમમાં અહલ્યાજી એકલા હતા. ઇન્દ્રે આ તકનો લાભ લઈ તેને મળવા વિચાર કર્યો. ઇન્દ્ર ગૌતમ ઋષિનો વેશ પરિધાન કરીને અહલ્યા પાસે આવ્યો હતો. અહલ્યાને એમ કે આ તો પોતાના પતિ ગૌતમ ઋષિ પોતે જ છે. તેથી અહલ્યાએ પતિદેવ સમજી તેમનો આદર સત્કાર કર્યો. ઇન્દ્રે ગૌતમ ઋષિના વેશમાં અહલ્યા સાથે અણછા જતું વર્તન કરવા માંડ્યું. અહલ્યાને પણ આશ્ચર્ય થયું કે મુનિરાજ આજે આવા પ્રકારનું વર્તન કેમ કરે છે. અહલ્યા તો તેમને ઓળખી શકી નહીં, પરંતુ થાય શું? ઇન્દ્રની ઈચ્છા એવી હતી કે ગૌતમ ઋષિ આવી પહોંચે તે પહેલાં અહીંથી ચાલો જાઓ, પરંતુ ઇન્દ્ર ચાલો જાય તે પહેલાં ગૌતમ ઋષિ આશ્રમમાં આવી પહોંચે છે. અહલ્યાની શંકા સાચી પડી. તેનો ભ્રમ ભાંગી ગયો. એ તો શરમથી અને બીકને લીધે થરથર કાંપવા લાગી. ગૌતમ ઋષિ તથા અહલ્યા એકબીજા સામે જોઈ રહ્યા. ગૌતમ મુનિ અહલ્યા અને ઇન્દ્રનું આવું વર્તન જોઈ રોષે ભરાયા અને તેમણે ઇન્દ્રને ભયંકર શાપ આપ્યો. અહલ્યાને પણ શાપ આપ્યો. તેથી તે અહલ્યાની શલ્યા બની ગઈ. અહલ્યાજી ત્યારથી શાપને વશ થઈ શિલા રૂપે આશ્રમમાં પડ્યા છે. એક વિચારધારા એવી પણ પ્રવર્તે છે કે ગૌતમ મુનિની ગેરહાજરીમાં ઇન્દ્ર તેમનો વેશ ધારણ કરી અહલ્યા પાસે આવ્યો ત્યારે અહલ્યા ઇન્દ્રને ઓળખી જાય છે. છતાં દુષ્ટ બુદ્ધિવાળા અહલ્યા મનોમન બોલી ઉઠે છે કે અહો દેવોના રાજા દેવાધિદેવ ઇન્દ્ર મને ઈચ્છે. એવા કૌતુકથી આનંદમાં આવીને ઇન્દ્રની સાથે અંગસંગ કરવાનો નિશ્ચય કરે છે. ગૌતમ મુનિનો વેશ ધારણ કરી અહલ્યા પાસે આવી તે અહલ્યાની સુંદરતાના વખાણ કરે છે. તે કહે છે કે હે સુંદર કટીવાળી, કામી પુરુષો પોતાની સ્વરૂપવતી સ્ત્રીના ઋતુકાળની રાહ જોઈ શકતા નથી. માટે હું તારો અત્યારે સંગ કરવા ઈચ્છું છું. આથી ઇન્દ્રે અહલ્યાની
સંમતિથી અહલ્યા સાથે સમાગમ કર્યો. બંનેનું નૈતિક સ્ખલન થયું. ઇન્દ્ર પર્ણકુટીમાંથી બહાર નીકળે છે ત્યારે તે આવી પહોંચેલા ગૌતમ ઋષિએ તેને જોયો. પોતાના તપોબળને લીધે સમગ્ર પરિસ્થિતિનો તેમને ખ્યાલ આવી ગયો. તેમણે પોતાનો વેશ અને પોતાનું રૂપ ધારણ કરી નાસી જવા ઈચ્છતા ઇન્દ્રને શાપ આપ્યો કે તું વૃષણ રહિત થઈશ. તેથી ઇન્દ્રના બંને વૃષણો તૂટીને પૃથ્વી પર પડ્યા. અભિશાપને લીધે ઇન્દ્રના શરીરમાં 1000 છિદ્રો પડ્યા. ત્યાર પછી ગૌતમ ઋષિએ અહલ્યાને અભિશાપ આપતા કહ્યું કે હે દુષ્ટા, તે આવું કાર્ય કર્યું છે માટે તું આશ્રમમાં 1000 વર્ષ નિવાસ કરીશ. કોઈ ભૂત પ્રાણી તને જોઈ શકશે નહીં. જ્યારે અમુક પરાક્રમવાળા શ્રી રામચંદ્રજી અહીં પધારશે ત્યારે તેમના દર્શનથી તું પવિત્ર થઈશ અને તેમનો અતિથિ સત્કાર કરીશ. ત્યારે તારા પૂર્વરૂપને પામી મારી સમીપે રહીશ. આમ કહી ગૌતમ મુનિ હિમાલયમાં તપ કરવા લાગ્યા. આ રીતે વિશ્વામિત્રે રામ લક્ષ્મણથી ઇતિ સુધી ભૂતકાળનો પ્રસંગ કહી સંભળાવ્યો અને કહ્યું કે અહલ્યા ત્યારથી પથ્થર બની આશ્રમમાં જ પડી રહી છે. વિશ્વામિત્રે શલ્યા બનેલી અહલ્યા રામને બતાવી અને શિલાને ચરણ વડે સ્પર્શ કરવા કહ્યું. આ વાત સાંભળી શ્રીરામનું હૃદય ભરાઈ આવ્યું. એમને પણ અહલ્યાના દર્શન કરવાની ઈચ્છા થઈ. રામ વિશ્વામિત્રને પૂછે છે, હે ગુરુદેવ, આપે કહ્યું કે એ શિલા નથી પણ અહલ્યાજી છે, તો એને પગ અડાડવાથી મને પાપ નહીં લાગે? વિશ્વામિત્ર કહે છે, ગૌતમ પત્ની અહલ્યાજી તો વર્ષોથી સાપને વશ થઈ અહીં પથ્થર બની પડી છે અને આપની ચરણરજ ઝંખે છે. માટે હે રઘુવીર, આપ અહલ્યાજી પર કૃપા કરો. આ શલ્યા નહીં પણ અહલ્યા છે. તેથી રામના મનનું સમાધાન થતું નથી, કારણ કે તે પરસ્ત્રી છે, મુનિ પત્ની છે, માટે માતા તુલ્ય છે. હું એમને પગ કેમ અડાડું? મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની આ મર્યાદા છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ન સ્પૃશેત દાર્વીમપી, એટલે કે કાષ્ટની ઢીંગલીનો પણ સ્પર્શ કરવો નહીં. તેથી શ્રીરામે અહલ્યાજીને ચરણ સ્પર્શ કર્યો નથી. તે સમયે એકાએક પવનને લીધે શ્રીરામના ચરણની રજ ઉડીને શિલા ઉપર પડી અને તે ચરણ રજનો સ્પર્શ થતાં જ શલ્યાની અહલ્યા થઈ. આ રીતે ગૌતમ પત્ની અહલ્યાજીનો શ્રીરામના હસ્તે ઉદ્ધાર થયો. અહીં ચરણ રજને પ્રાધાન્ય આપ્યું છે. શ્રીરામે અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો, તેથી વિશ્વામિત્રે રામને પતિત પાવનની પદવી પ્રદાન કરી. આ ઘટનાને લીધે નિર્જન આશ્રમનું શુષ્ક વાતાવરણ એકાએક આહલાદક અને પ્રફુલ્લિત બની ગયું. લતાઓ અને વૃક્ષો પર નવી કૂંપળા ફૂટી નીકળી. જાણે પાનખર ઋતુ ગઈ અને ઋતુરાજ વસંત ઋતુ આવી હોય ને શું. પક્ષીઓ પણ કલરવ કરી મધુર ગીતો ગાવા લાગ્યા. શ્રીરામની ચરણ રજને લીધે પ્રાચીન કાળથી પડી રહેલી શિલામાંથી અહલ્યાજી આળસ મળીને ઊભા થયા. આ શુભ સમાચાર વાયુ વેગે સર્વત્ર પ્રસરી ગયા. પતિત પાવન શ્રીરામે શાપમાંથી ઉગારીને પૂર્વવત અહલ્યા બનાવી. હિમાલય પર્વત પર તપ કરતા ગૌતમ ઋષિને પણ યોગ બળથી આ વાતની ખબર પડી ગઈ. તેઓ પણ યોગ બળથી પોતાના આશ્રમમાં આવી પહોંચ્યા. ઇન્દ્ર પણ ગૌતમ મુનિના આ શાપથી મુક્ત થયો. અહલ્યાજી ગૌતમ ઋષિના શાપને વરદાન માને છે, કારણ કે મુનિના શાપને લીધે આપના દર્શન કરવા ભાગ્યશાળી થઈ એમ કહી ભક્તિભાવે નમસ્કાર કરે છે. રામ લક્ષ્મણે પણ ઋષિ પત્ની તરીકે નમસ્કાર કર્યા. ગૌતમ ઋષિ શ્રીરામને વિધિપૂર્વક પૂજા કરીને
તેમની અનુમતિ લઈ વિદાય થાય છે અને પુનઃ તપશ્ચર્યાનો આરંભ કરે છે. જ્યારે ગૌતમ મુનિ યોગ બળથી પોતાના આશ્રમમાં પધારે છે ત્યારે અહલ્યાના આનંદની કોઈ સીમા ન હતી. તે પતિના પગમાં પડી પતિને પ્રણામ કરે છે. ઋષિ દંપતી રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજીને પ્રણામ કરે છે ત્યારે તેમની આંખો અશ્રુભીની બને છે. 5 મહાસતીઓમાં અહલ્યાજીનું નામ સતી તરીકે પ્રથમ બોલાય છે. અહલ્યા, સીતા, દ્રૌપદી, તારા અને મંદોદરી એ 5 મહાસતીઓનું પ્રાતઃકાળે સ્મરણ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રારબ્ધને ચલિત કરવું અશક્ય છે, પરંતુ ભગવાન શ્રી રામનું રટન કરવાથી તથા તેમના ચરણનો સ્પર્શ કરવાથી પ્રારબ્ધનું પરિવર્તન થાય છે. ભગવાન શ્રી રામના દર્શન માટે તેમની મર્યાદાઓનું પાલન કરવું જોઈએ. આ રીતે પ્રભુની ચરણ રજનો જો સ્પર્શ થઈ જાય તો શલ્યાની અહલ્યા થાય, એટલે કે આપણામાંથી જળતા જાય અને કોમળતા આવે. આ રીતે બુદ્ધિરૂપી અહલ્યા રામચરણ રસથી શુદ્ધ અને સાત્વિક બને છે. ત્યાર પછી શ્રીરામે વિશ્વામિત્ર મુનિની સાથે જનકપુર જવા પ્રયાણ કર્યું. સીતાજીનો સ્વયંવર, મિથિલા નગરીમાં પ્રવેશ. વિશ્વામિત્ર તથા સર્વ મુનિમંડળ સહિત રામ અને લક્ષ્મણે ગૌતમ ઋષિના આશ્રમમાંથી નીકળી ઈશાન કોણ પ્રતિ પ્રયાણ કર્યું અને સર્વ સમુદાય રાજા જનકની યજ્ઞશાળા સમીપે આવી પહોંચ્યો. શ્રી રામે વિશ્વામિત્રને કહ્યું, હે ભગવાન, મહારાજા જનકના મહાયજ્ઞનો સમારોહ તો સુંદર, દિવ્ય અને ભવ્ય જણાય છે. દેશ દેશાંતરના પ્રકાંડ પંડિતો અને પુરોહિતો યજ્ઞ કાર્યમાં પ્રવૃત્ત થયેલા જણાય છે. વેદોનું ઉચ્ચસ્વરે પઠન શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. વળી યજ્ઞ સાહિત્ય તો અતિ ઉત્તમ છે. યજ્ઞમાં આમંત્રિત બ્રાહ્મણોના નિવાસ સ્થાનો પણ ખીચોખીચ ભરેલા જણાય છે. માટે આપણે રહેવા માટે યોગ્ય ઉતારો નક્કી કરવો જોઈએ. રામનું આ કથન સાંભળીને વિશ્વામિત્ર રાજદૂતોએ દર્શાવેલા પવિત્ર જળાશયવાળા એકાંત સ્થળે મુકામ કર્યો. મહારાજા જનકને વિશ્વામિત્ર મુનિના આગમનના સમાચાર મળતા તેઓ ગૌતમ ઋષિના જ્યેષ્ઠ પુત્ર પુરોહિત સતાનંદ મુનિ તથા અન્ય બ્રાહ્મણો સાથે અર્ચન પૂજનની સામગ્રી લઈને પુલકિત હૃદયે સૌને પૂજા સત્કાર કર્યો. વિશ્વામિત્રે રાજા જનકના કુશળ સમાચાર પૂછ્યા અને યજ્ઞ અંગેની માહિતી મેળવી. પછી રાજા જનક સાથે સૌ યજ્ઞ મંડપમાં પધાર્યા. રાજા જનકે વિશ્વામિત્ર મુનિને વિશાળ સિંહાસન પર આસન ગ્રહણ કરવા કહ્યું. પછી અન્ય મુનિવર્યો, પુરોહિતો, ઋત્વિજો, મંત્રીમંડળ વગેરે સહિત જનક રાજા પણ તેમની પાસે બિરાજ્યા. પછી રાજા જનકે વિશ્વામિત્રને કહ્યું, હે ભગવાન, આપના પુનિત પગલાંથી આજે આ યજ્ઞનું આયોજન સફળ થયું છે. હું કૃતકૃત્ય બન્યો છું, કારણ કે આપના દર્શનથી હું યજ્ઞફળ પામી ચૂક્યો છું. મેં યજ્ઞ દીક્ષા ગ્રહણ કરી છે અને યજ્ઞની સમાપ્તિને હવે 12 જ દિવસ બાકી રહ્યા છે. યજ્ઞની પૂર્ણાહુતિ થતાં જ દેવો પોતાનો યજ્ઞ ભાગ સ્વીકારવા અહીં પધારશે. ત્યારે આપને તેમના દર્શનનો પણ લાભ મળશે. આપે અહીં પધારી મારા પર મોટો અનુગ્રહ કર્યો છે. ત્યાર પછી મહારાજા જનકની દ્રષ્ટિ રામ અને લક્ષ્મણ પર પડી. બંને રાજકુમારોને જોઈ રાજા જનક આનંદિત થયા. તેમણે વિશ્વામિત્રને પૂછ્યું, હે મુનિવર્ય,
આપની સાથે પધારેલા દેવો સમાના કુમારોને જોઈ મારા નગરની શોભા વધી છે. શું તેઓ કોઈ રાજકુમારો છે કે દેવો છે? અહીં કેમ પગપાળા આવ્યા છે? હું આ વીરોનો પરિચય તથા વૃત્તાંત સાંભળવા ઈચ્છું છું. હે રાજન, આ બંને અયોધ્યા નરેશ દશરથના પુત્રો છે. તેમને હું મારા યજ્ઞની રક્ષા કરવા માટે સિદ્ધાશ્રમમાં તેડી લાવ્યો હતો. આમ કહીને મુનિ વિશ્વામિત્રે રામ લક્ષ્મણનો સિદ્ધાશ્રમમાં નિવાસ, સુબાહુ વગેરે રાક્ષસોનો વધ, વિશાળ નગરીની શોભાનું દર્શન, અહલ્યાજીનો ઉદ્ધાર, ગૌતમ ઋષિ સાથે તેમનો આશ્રમમાં સત્સંગ, મિથિલા નગરી સુધીનું આગમન વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. પછી અંતમાં વિશ્વામિત્રે જણાવ્યું કે રામ અને લક્ષ્મણ અહીં જે શિવધનુષ વિદ્યમાન છે તે અંગે કંઈક જાણવા વધુ ઉત્સુક છે. તે જાણવાની ઈચ્છાથી અહીં સુધી મારી સાથે આવ્યા છે. આમ કહીને વિશ્વામિત્રે પોતાની વાત પૂરી કરી. બંને વીરોનું વૃત્તાંત સાંભળીને રાજા જનક પણ ખૂબ જ આનંદિત થયા. સતાનંદ દ્વારા વિશ્વામિત્રનું ચરિત્ર. પરમ બુદ્ધિમાન મહર્ષિ વિશ્વામિત્રની વાત સાંભળીને મહાતેજસ્વી રાજપુરોહિત સતાનંદ મુનિ હર્ષ વિભોર બન્યા. ગૌતમ ઋષિના જ્યેષ્ઠ પુત્ર સતાનંદજી રામ લક્ષ્મણને જોઈ અત્યંત વિસ્મય પામ્યા. વિશ્વામિત્રની બંને બાજુએ વિરાજમાન બંને રાજપુત્રોને જોઈ સતાનંદે તેમને પૂછ્યું કે હે મુનિશ્રેષ્ઠ, મારી યશસ્વીની માતા અહલ્યા કે જે દીર્ઘકાળથી તપસ્યા કરતી હતી, તેને આપે શ્રીરામનું દર્શન કરાવ્યું હતું. શું મારી માતાએ વંદનીય અને પૂજનીય શ્રીરામનું આતિથ્ય પૂજન કર્યું હતું? મારી સદાચારી સતી માતા શાપમુક્ત થયાના સમાચાર સાંભળી મારું હૃદય પુલકિત બને છે. શું મારા પિતા ગૌતમ મુનિ યોગ બળથી ત્યાં ઉપસ્થિત હતા? શું મારા પિતાએ શ્રીરામનો આદર સત્કાર કર્યો હતો? સતાનંદ મુનિના પ્રશ્નોની પરંપરા સાંભળીને વિશ્વામિત્રે સસ્મિત કહ્યું, હે મુનિશ્રેષ્ઠ સતાનંદ, સર્વ કાર્ય યથાયોગ્ય રીતે પૂર્ણ થયું છે. મારું જે કર્તવ્ય હતું તે મેં કર્યું છે. જેમ પરશુરામની માતા રેણુકા પોતાના સ્વામી જમદગ્નિનો સમાગમ પામી હતી, તેમ તારી માતા અહલ્યા પણ તારા પિતા ગૌતમ ઋષિનો સમાગમ પામી છે. આ રીતે તારા માતા પિતાનો પુનઃ સમાગમ થયો છે. પછી મુનિ સતાનંદ બોલ્યા કે હે રાઘવ, આપ મહર્ષિ વિશ્વામિત્રની સાથે અહીં પધાર્યા છો, તેથી મને ઘણો આનંદ થયો છે. તેમનું કર્મ અચિંત્ય છે. તેઓ શ્રીએ કઠોર તપસ્યા દ્વારા બ્રહ્મર્ષિ પદને પ્રાપ્ત કર્યું છે. અતુલ પ્રભાવવાળા વિશ્વામિત્રજી જગતના કલ્યાણ માટે હિતકારી, પ્રીતકારી અને મંગલકારી કાર્ય કરી રહ્યા છે. આપે મુનિ વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું, તેથી હું ધન્યતા અનુભવું છું. મહર્ષિ વિશ્વામિત્ર જેવી તપની દ્રઢતા આજ સુધી મેં કોઈની જોઈ નથી. તેઓ જગત પરમ હિતૈષી છે. તેઓ જગતા પરમ હિતૈષી છે. આ જગતમાં આપના કરતાં ધન્યથી ધન્ય વ્યક્તિ અન્ય કોઈ નથી, કારણ કે મહર્ષિ વિશ્વામિત્ર આપના રક્ષક છે. કૌશિક વિશ્વામિત્રે પોતે ક્ષત્રિય પુત્ર હોવા છતાં બ્રહ્મર્ષિ પદની પ્રાપ્તિ માટે કઠોર તપ કર્યું હતું. આવી કઠોર તપસ્યા કરનારા તમારો ગુરુ છે. તેમનું તપોબળ કેટલું છે તે હું આપને ટૂંકમાં જણાવું છું.
મહાધર્મિષ્ઠ અને સર્વ વિદ્યા સંપન્ન મુનિ વિશ્વામિત્રે દીર્ઘકાળ પર્યંત રાજ્ય કર્યું હતું. આ ધર્માત્મા રાજા ધર્મજ્ઞ અને વિદ્વાન હોવાની સાથે પ્રજાવત્સલ પણ હતા. પ્રાચીન કાળમાં કુશ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. કુશ પ્રજાપતિના પુત્ર હતા. કુશના પરાક્રમી અને બળવાન પુત્રનું નામ કુશનાભ અને કુશ નામના પુત્ર ગાધી થયા. આ ગાધી રાજા મુનિ વિશ્વામિત્રના પિતા થાય. પિતાના આસન પર બેસીને વિશ્વામિત્ર હજારો વર્ષ રાજ્ય કારભાર સુંદર રીતે ચલાવ્યો. એક વખત વિશ્વામિત્ર રાજા પોતાની અક્ષૌહિણી સેના લઈને વિચરણ કરતા કરતા મહર્ષિ વશિષ્ઠના આશ્રમે આવી પહોંચ્યા. આશ્રમ અનોખો, અપૂર્વ અને અલૌકિક હતો. દેવો, દાનવો, ગંધર્વો, કિન્નરો વગેરે અહીં અવારનવાર આવતા. વશિષ્ઠ મુનિનો આશ્રમ એવો રમણીય અને નયનરમ્ય હતો કે જાણે બીજો બ્રહ્મલોક હોય તેમ શોભી રહ્યો હતો. આ આશ્રમમાં અનેક મહાત્માઓ ફળમૂળનો આહાર કરનારા, કામ ક્રોધને જીતનારા, મન પર કાબૂ રાખીને ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને તપસ્યામાં તલ્લીન અને તદાકાર રહેનારા મુનિવરો નિવાસ કરતા હતા. વશિષ્ઠ મુનિના તપના પ્રભાવથી હરણ વગેરે પ્રાણીઓ શાંત હતા. પક્ષીગણો મધુર કલરવ કરી રહ્યા હતા. બ્રહ્મ સમાન વાલખિલ્ય નામના ઋષિઓ તથા બીજા વૈખાનસ મહાત્માઓ પણ આશ્રમમાં નિવાસ કરી રહ્યા હતા. મહારાજા વિશ્વામિત્ર પણ વશિષ્ઠ ઋષિના પવિત્ર અને નયનરમ્ય આશ્રમનું દર્શન કરીને હર્ષવિભોર બન્યા.